ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાવા પીવાની મજાની લાયક ભાઈ. વાગ્યા છે 12:30 અને આપણો બ્લોગનું શરૂઆત અત્યારે કરી છે ને જીયાનભાઈ અહીંથી તાકીને જોઈ રહ્યા છે નીચે. એના કોઈ મિત્ર ફુગા ફોડતા નથી કે નહીં? તૈયારી થઈ ગઈ છે ફૂલ હોળીની જીયાનભાઈની કાલની પરમ દિવસની 4 દિન રજા છે જીયાનભાઈને. 1 2 3 4 કાની વાર 5 રજા હા 4 નહીં 4 જ કેમ? રવિવાર સોમવાર મંગળવાર કાયદેસરની ધૂળેટી તો ગુરુવારે બતાવે છે એવું છે બધું. વચ્ચે ચંદ્રગ્રહણ છે ને એટલે 3 તારીખે ધૂળેટી કેન્સલ રાખી છે. અને ભાઈ ચોળીનું શાક બને છે, સાથે છે રોટલી અને ખીર. ભાઈ ખીર કમ્પ્લીટ બની ગઈ છે ભાઈ. જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે. બાકી તમને અમારો કાલનો જે ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર વાળો બ્લોગ છે ને કેવો લાગ્યો કમેન્ટ કરજો. ને તમે ટ્રેડ ફેરમાં જઈ આવ્યા કે નહીં એ પણ કમેન્ટ કરજો. ન ગયા હોય ને તો જઈ આવજો, કારણ કે એક દિવસ આપણો આ લેટ આવશે ત્યાં તો ટ્રેડ ફેર પૂરો થઈ ગયો હશે. તો તમે કાલનો બ્લોગ જોયો હશે ને તમે બપોર પછી જઈ આવ્યા હશો તો તમને ખબર પડશે કે કેવો હતો. વસ્તુ અવનવી અને સારી હતી, એક્સપેન્સિવ હતી પણ, કારણ કે સારું વસ્તુનો ભાવ તો હોય જ ને ભાઈ. બરાબર ને જીયાનભાઈ એને એક રમકડું ગમી ગયું હતું પણ આપણે લઈ નહોતું દીધું. ઓટોમેટિક ફરતું હતું ને, તમે જોયું હોય છે વિડીયોમાં. ઓટોમેટિક બધા ફરતા હતા, ગોઠવવાના ચકડા આવે કે નહીં. યુનિક વસ્તુ હતી બધી, જોરદાર હતી. બાકી જીયાનભાઈને રમકડું જો આ રહ્યું. આ જ આખો દી હમણાં ફેરવે, ક્યાંકથી હાથમાં આવી ગયું છે પાછું. આ ખોવાઈ ગયું હતું ને પાછું ક્યાંકથી હાથમાં આવ્યું છે એટલે હમણાં એ ફેરે કરે છે. પરીક્ષાની તૈયારી કરવાની થતી નથી કરવાની ને, વાંચવા હાટું પરીક્ષાની રજા આવી રહો છે. એમણે નથી આવી. હવે 1 મહિનો છે પરીક્ષાનો બાકી. હવે 1 મહિનો બાકી છે તો વાંચવા માંડો. આપણે એ ટ્રાયપોડ બાયપોડ રહેવા દો. નીવાબેનને ફૂલ તૈયારી ચાલુ છે, જો રિવિઝન કર્યા કરે છે. આપણે એ રિવિઝન થાય ને, લખવાનું ચાલુ હોય એટલે રિવિઝન ચાલુ થઈ જાય. બીજું કંઈ હોય નહીં એમાં. તો લખી નાખ્યું પણ વાંચવું પડશે ને પછી જીયાનભાઈ. એમને તો નહીં ચાલે ને વાંચ્યા વગર. તો ચકલી તો હવાની ચી કરે છે. અમારું ઘર છે ને એને માટે રેસિડન્સ થઈ ગયું છે એટલે અહીંયા સવારમાં તમે જો ને 7 વાગ્યામાં આવીને ચકલી બારીએ બેઠી હોય, ઘડીક આ પડદે ટીંગાય, પછી ઘડીક આ પંખામાં આવે બેહે, મતલબ બંધ હોય ને તો અંદર આવીને બેહે, ઘડીક પાછી અહીંયા ટીંગાય, પછી અહીંયા બેહે ને ચીચી કર્યા કરે. ખાવાનું નાખીએ એટલે ખાઈ જાય. પાછી ભૂખ લાગે, ટાણું થાય ને 12-1 વાગે ને એટલે પાછી ચીચી ચાલુ કરી દે. આ રીતનું છે કંઈક ભાઈ. ચાલો બાકી જોઈએ હવે. આજે રવિવાર છે, બપોર પછી ક્યાંય જવાની ઈચ્છા છે તો નહીં ક્યાંય, પણ જાય તો 2 નંબરની વાત છે. ચાલો બાકી ચલો ભાઈ, નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, વાગ્યા છે 3. ભાઈ આ ડ્રમ ભરી દીધું છે જીયાનભાઈ નાસ્તાનું. આપણે ખાઈ રહીએ છીએ ડાળિયા પ્રોટીન. આ બાજુ આરામ થઈ રહ્યો છે. इसको नहीं खाना है कुछ भी, डाइट में चले છે. डाइट प्लान આવે છે એટલે એવું જ યાર. મીણી એમાં વાઇટ કામ લે ને બધું. આ ડ્રમ રહ્યું આખું ભર્યું છે ભાઈ કલરનું, 20 લીટરનું. નીવાબેનની સ્પેશિયલ ફેવરિટ વેફર. બટેટાનું વેફર જ હોય નીવાને લેવાની. જીયાનભાઈ નક્કી ન હોય કયું હાલે, કંઈ મન ફાવી હાલતું હોય એને. આવું છે ભાઈ. 3 વાગે નાસ્તા પણ હાલે છે ભાઈ. ચાલો હોળીનો સામાન આવી ગયો છે ભાઈ. સાણાની હોળી બનાવવાની હોય ને એવું લાગે છે અત્યારે જોતો તો. સ્ટીકની હોળી બનાવવાની હોય ને એવું લાગે છે. આપણે ગોબરની સ્ટીકની હોળી બનાવવાની છે ભાઈ દેવી દર્શનમાં. લાગે છે અત્યારે તો બાકડો પગે અહીંયા ચડાવી દીધો છે અને આપણે જઈ રહ્યા છીએ ક્યાં મનીષભાઈ ભેગા બહાર ક્યાંક. મનીષભાઈ આવે ને એટલે જાય. હવે મનીષભાઈ હવે આવે એટલે નીકળીએ આપણે હવે જવા તરફ. બસ કલાસ પૂનો તડકો છે ભાઈ. પવન એ સારો છે ભાઈ, મસ્ત મજાનો. મનીષભાઈ ક્યાં વયા ગયા? ચાલો ભાઈ, મનીષભાઈ આવે એટલે નીકળીએ હવે. બધું દાઢી વાડી કરાવી નાખી જાય કમ્પ્લેટ. અત્યારે કરાવીએ બધું. રજનીભાઈને તો આજે ક્યાંય લેવું છે. રજનીભાઈને રવિવારે રજા નથી રાખવી બોલો. એક તહેવારની રજા આવે તો માણા એમ 2 રજા રાખીએ આપણે.
ભાઈ રવિ સોમની રજા રહીએ તો કંઈક મજા આવે પણ તમારે બે દી. રવિવારે ખેંચી લેવું નહીં છે. નહીં બે દી ખેંચી લે હા બે દી ખેંચી લે તો પછી એમ કે આજ તો સોમવાર છે આપણે રજા તો રવિવારે હોય રવિવારે હોય હા. અમારે જ લેવું છે કોઈનો વારો જ નથી આવવા દેવાનો થતો ભાઈ રજનીભાઈ ઓન ખાસ હો ભાઈ હા કાકા આવે છે ઉઠતા ઉઠતા હો ભાઈ હા જીવા હતા છે હું મને ધોળી દાઢી દેખાણી પણ મેં કીધું દાઢી વગર ના હતા મારે હમણાં જીવાતાની ટ્રેકમાં જવાના છે લગભગ આજ હા આજ પાછું કહેતા- થયું ને ના એ તો ઓલા પટેલના છે બાપા કે કોઈ કઈ છે લગભગ હા એ જીવાતાની કંઈક કીધું પૂનમ ભરવા જવાના છે કાલે પૂનમ છે ને હા પૂનમ ભરવા જવાના છે બાકી ચાલો ભાઈ આપણે પર જઈ રહ્યા છીએ ક્યાંક રખડવા માટે હું અને મનીષભાઈ આજે વાતાવરણ ટાઢું છે એટલે મજા આવે છે હા તડકો નથી લાગતો તડકો નથી ને એટલે મજા આવે નકર તો થોડો કંટાળો લાગે આટલા વાગ્યા તડકો હોય જ અને તડકો કાંઈ છે નહીં ચાલો ભાઈ રસ્તામાં જ જોતા જાય હું થયું છે નવું કાંઈ તો ભાઈ આપણે રખડીને આવી ગયા છીએ મનીષભાઈ હાથે ગયા હતા ત્યાંથી હવે ઘરે કંઈક જમવાનું બને છે રોટલી તો છે ચાલો કાજુ શેકાઈ ગયા છે એટલે ભાઈ કાજુ કરી બને છે ચાલો ભાઈ કાજુ કરીને શાક છે આજે તો સાથે છે રોટલી અને જીયાનભાઈને ખાવી હતી પાવભાજી તો આપણે કેન્સલ રાખ્યું છે પાવભાજીનું અને ઘરે જ બનાવી નાખ્યું છે કાજુ કરીનું શાક અને રોટલી ને આ છે ને ભાઈ આપણે મિશન રોડે ગયા હતા આટો મારવા એક ભાઈને બીજા મિત્ર છે ને એના મિત્રને કોકને પ્લોટ રાખવો હતો ને તે આપણે બતાવવા ગયા હતા એ ભાઈ પાસે ટાઈમ નહોતો એવું થયું આમ અડધા પૈગા ને તો એ ભાઈ કે હવે મારે મહેમાન આવી ગયા છે એટલે પછી આપણે ત્યાં જવાનું કેન્સલ રાખ્યું ને પછી બીજે જ ગયા હતા એક કામ હતું ત્યાં મનીષભાઈનું તો ત્યાંથી પછી જો અત્યારે ઠેક ઘરે આવ્યા છીએ 4 વાગ્યાના નીકળ્યા હતા અત્યારે 7:30 ઘરે પહોંચ્યા છીએ આ રીતનું કંઈક છે બાકી ચાલો અને એક આ હોળીનું ગુજ બહુ મોટી થઈ ધૂળેટીની સોરી ધૂળેટી 3 તારીખે છે કે 4 તારીખે છે એ નક્કી નથી થતું ભાઈ આ રીતનું છે ભાઈ તમે ક્યારે ધૂળેટી મનાવો છો ને કમેન્ટ જરૂરથી કરી દેજો બાકી કાલે હોળી છે એ તો કમ્પ્લીટ છે પરમદી ધૂળેટી આ ફેરે તો હોળીને હોળી થઈ હોય એવું લાગે છે હોળીમાં હોળી થઈ છે ભાઈ બીજી બધી વસ્તુમાં બધા એમ કહેતા આપણે ગુજરાતી ભાષામાં કે હોળી કરી છે આને તો હોળીમાં હોળી થઈ ભાઈ હોળીમાં વચ્ચે એક લોચો આવ્યો છે ભાઈ હોળીની ધૂળેટી કેદી રાખવી નહીં આ રીતનું છે કાંઈ બાકી તમે કમેન્ટ કરી દેજો ભાઈ કે કઈ રીતની તમારી હોળી છે અને અમારે હોળી છે ને ભાઈ છાણાની સ્પેશિયલ બનાવેલી છે છાણામાંથી સ્ટીકમાંથી હોળી ઉજવીએ છીએ તો તમે કઈ રીતે ઉજવો છો એ પણ કમેન્ટ કરી દેજો અત્યારે લગભગ વધારે પડતા લોકો તો લાકડાની હોળી કરતા હોય છે પણ હમણાં ટ્રેન્ડ આવેલો છે કે ભાઈ છાણાની હોળી કરવાનું છાણાની સ્ટીકથી તો તમારા સોસાયટીમાં કે એરિયામાં કે મહોલ્લામાં કઈ રીતની હોળી પ્રગટાવે છે કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો બાકી અમારો હોળીનો બ્લોગ કાલે પણ આવશે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો બાકી તમને અમારો બ્લોગ કેવા લાગે એ કમેન્ટ જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચાલો જીયાનભાઈને પરીક્ષા છે એવું લાગતું નથી કાંઈ હા નથી લાગતું ને નથી લાગતું ભાઈ સારું ચાલો ચાલો ભાઈ જમવા બેસી જવાનો ટાઈમ થઈ ગયો છે આપણું કાજુ કરીનું શાક બની ગયું છે ફર્સ્ટ ક્લાસ ને સાથથી છે ભાઈ કાંદા જો આમ રોટલી બનાવવાની ટ્રીક દો નીવા આવીને જાય અને આપણે બેઠી બેઠી ઓલી રોટલી બનાવી શેકતી જાય જીયાનભાઈનું મૂળ ઉતરી ગયું છે ભાઈ એનો મિત્ર દુર્યોધન છે ને એ જાય છે ઓલા દુર્યોધન મિત્ર એનો ક્યાં જાય છે ગામડે વયો જાય છે હોળી ઉપર ગામડે વયો જાય છે બોલો એટલે જીયાનભાઈને થોડુંક ઓલું લાગી રહ્યું છે બીનું છે ભાઈ સારો ઓછો કલર લગાડે એટલો પાકો બરાબર ને ચાલો ભાઈ જમી લઈએ